हेलो गाइस, गुड मॉर्निंग। मैं उठ गई हूँ, 9:30 बजे मैं उठी हूँ। तृषा अभी सोई है। હિન્દીમાં કેમ બોલું છું? હવે હું નાસ્તો કરું છું. નાસ્તામાં શું છે? ભાખરી, લસણનો ચેવડો જે હું ખાઈ ગઈ છું, જીરા પૂરી, એટલું છે. મમ્મી શું કરે છે? મરચું કરે છે. દેશનું છે? કયા ગામનું? કોબનું મરચું. ઓકે, રેડી. पानी की बोतल भर लो. मैं पहुंच गई हूँ जिम. लिफ्ट આવશે ને તો કલાક થઈ જશે એમ કરતાં તમે દાદર ન ચડી જાઓ. જો ગેલેક્સી ફિટનેસનો સુવિચાર જેટલું ઉપર જવું હોય ને એટલું જ નીચે પડવું પડે છે. મફતમાં ખાલી વારસો મળે, સફળતા માટે તો લડવું પડે છે. રાધે રાધે. ઓકે, સો મેં અત્યારે એક લાઈવ કમ્પ્લીટ કરી દીધી છે. ક્યાં જાજો? બોલતી નહીં. યાર ડોકી મકર મને જો શું છે હજી. તબિયત એટલી સુંદર લાગે છે. કોણ કીધું સુંદર છો તું? સુંદર નથી. એક ઝાપટ મારીશ કે હવે મેં તને સુંદર નથી કીધું કે તારા ગાયમાં નહીં આવું કહી દે. નહીં આવું તાર એક એક વાતે મને એવી જ ધમકી આપે છે કે હું તાર સગાઈમાં નહીં આવું, નહીં આવું, આવવાની નહીં આવું, નહીં આવું, નહીં આવું, એવું જ કરે છે. એને એની વાતને એક પણ હું ઓપોઝિટ જાઉં તો મને ધમકી આપે છે. ચા તો આજે ડ્રેસની લાઈ, કુર્તીની લાઈ કરી છે. હજુ પણ હમણાં 2 વાગે સ્ટાર્ટ થઈ જશે. એની વચ્ચે મારે 1 કલાકમાં ડિનર લંચ કરવાનું છે. પછી મારે બાજુવાળા ભાભીને બેબી આવ્યું છે તો તેનું ડેકોરેશનની તૈયારી કરવાની છે અને કન્ટેન્ટ થોડા ક્રિએટ કરવાના છે. બહુ કામ છે. ચાલો બાય, આવું છું. હેલો એવરીવન, હું કરી રહી છું એડિટિંગ દર્શનના વિડીયોઝની. એન્ડ દર્શન કરે છે, ખબર નહીં શું કરે છે, જોઈ લો. टॉयलेट का फैब्रिक आ जाएगा, बहुत ही प्यारा एंड बहुत ही खूबसूरत. દર્શના કરે છે લાઈવ. એની લાઈવ આ ટાઈપની હોય છે. જો इसका रहेगा आपका कैटलॉग नंबर. કેટલી हेलो રૂપ बीशा સુંદરી जी. લાગી રહી નથી. हेलो बीशा जी, कैसे हो आप? बहुत ही प्यारा एंड बहुत ही खूबसूरत सा कलेक्शन आप सभी के लिए हम लेकर आए हैं. सो जिसकी भी शॉपिंग डन है, जिसके भी ऑर्डर्स डन है, आप बताते जरूर रहिएगा. डाल साड़ी पहन के नेक्स्ट वाला पीस आपको दिखा देते हैं. चलो इसको बीशा जी, लाइक आपको करने बहुत देते हैं, सारे हम देखने जाते के लिए हैं. मुझे ठीक है, बताइएगा. Bye आप bye. बताएंगे कोई, हम बता देंगे. और मैं करने लगती हूँ फिर से एडिटिंग. ठीक है, और टाटा बाय बाय. ગીત સાંભળવાનું છે. કયું ખબર? એ ગીત કયું? જીવણા એ ના, જેવું. યાર, એ ના, ના. સાહેબો રે ગોવાળિયા હમણાં હું કઈ ગાતી હતી? મેઘ વરસે છે, મેઘ વરસે છે, મળવા આવો. એ વાળું નવું ગીત છે ને? તોડ લાવ સારી નાણા कर में जाओ बस इतना सा ख्वाब है. ગીત કહે છે. સો ગાઈઝ, અમે નાસ્તો કરીએ છીએ. નાસ્તો
નાસ્તો કરીએ છીએ. જોઈ શકો છો કે મારી નાની બેન હોવા છતાં મોટી બેન પર આવો અત્યાચાર કરે છે. તું અત્યાચારને લાયક છે, લાયક. એને હું ખાલી આમ અડીશ ને એટલે હાથે હાથે ફગવાઈ જશે ક્યાં ની ક્યાં. નોટંકી કરશે, નોટંકી. અરે હું નાસ્તો કરવો છે? ક્યાં છે આ remote? આ રહ્યો સોફા પર. શું નાસ્તો કરવો છે? સોફા પર છે. આમ જો તો ક્યાં છે? ગાઈસ આ અમારો છે સોફો. હવે સોફા પર ગેસ પણ રાખીએ છે, માટલું પણ કેસા લગા? માટલું પણ રાખીએ છે અને શું રાખીએ છે? ઓકે, હું ખાવાનું છે? ચકરી છે, લસણનો ચેવડો છે, સોફા પર અમે જીરા આગળ ચેવડો લગાવીએ. છે. ઓ માય ગોડ, દર્શન તમને જે મોકલાય. નો, વાય હું કામ આવું? ક્યું આવું? ગાઈસ આ મને જીમ મૂકવા નહીં આવશે તો હું એની સગાઈમાં નહીં જાઉં. નો આવું. યાર ગાડી છે તેને 5 મિનિટ થશે. 5 મિનિટ તો હોય. હું તને gym એક મૂકવા શું કામ મિનિટ, આવું? એક મિનિટ થશે. ઘરમાં એક્સરસાઇઝ કર લે, લે અંદર બધા વજન ઉપાડવા દો. ઉપાડવા દઉં હોય ઉપાડી બધા દઉં. વજન ready હાલ કરી મને ઘરમાં જીમ ખોલ દે, તું બાર જીમ જ બોલ. જો. ગાઈસ લટકવાનો ઓપ્શન હું તને આપ દઈશ. હું લટક પછી વજન ઉપાડવા માટે આપણી પાસે વજનદાર વસ્તુ ઘણી છે, ઈ આપ દઈશ. બીજું હું જોઈએ કે પહેલા એક્સ નું મશીન જોતું હતું હિંચકા વાળું. હા ઈ કરી દો ભાઈ સેમ. મને પણ તું જીમ મૂકી જા, જીમ માં અલગ વાઇબ આવે. વાલી નહીં જા. વાત જોતી રહે. નહીં જા, હું અનસગાઈમાં નહીં જાઉં ગાઈસ. ઓકે જાવું તો પડશે એને મળવા. તો પડશે એને મળવા. હો, એમ કરી જાવું એને મળવા. જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. હું પિયુષ આવી ગયો છું મસ્ત મસ્ત જમવાનું લઈને. આ છે જીરા રાઈસ, આ છે મસ્ત મસ્ત ઘાટી રબડી જેવી કઢી. હા કઢી. કાંદાનું ખારીયું, હા સોરી તૃષાબેન આ શું? કાંદાનું ખારીયું પૂરું થઈ ગયેલું કાંદાનું ખાડ્યું, નોટ અને કાંદાનું રોટલા. ખાડ્યું. એ પણ ખલાસ થઈ ગયેલા. એકદમ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું દર્શનાબેને. હા. બહુ મજા આવી. દર્શનાબેને કઢી બનાવી છે, રોટલા આકાર વગરના બનાવેલા છે. અરે જી સાચું છે એ જ કહું ને. કઢી એક નંબર છે, એને કહે છે જો હા જો કે ડેઈલી બનાવો તમે તો તે તો મને તમે કે છો હવે ડેઈલી બનાવ તું, બસ તું. તમે ડેઈલી જમવાનું બનાવશો તો તમે જમવામાં બહુ ખૂબ આગળવાળી પ્રગતિ કરશો. ને તમે જીમથી વેદાર વહી આવો, તમે વહેલા આહાર જમવા બેસીએ. અમારે આજે મોડી સવા નવ વાગ્યાથી વાટ ન જોવું પડે. પાછળ પડી ગયા છો. બસ 150 રૂપિયાના કટ. ઓકે મમ્મી તારે કઈ કેવું છે તૃષાના જીમ વિશે? મારે સારું આમ દ્રષ્ટના રોજ રસોઈ બનાવી દે તો મારે આરામ મળે. મેં તૃષાના જીમ વિશે પૂછ્યું, તેને રસોઈ વિશે કીધું. એમ મનમાં વિચાર રાખ્યો તો હા, કે મમ્મી? હું બોલવું એમ. હા તે મનમાં વિચાર રાખ્યો હતો ને હું બોલવાનું. હા, એટલે ફટાફટ બનાવું. સવાલ ગમે એ પૂછો, જે વિચાર્યું એ જ બોલાય. હું ઓલું વાગે તો ઘા બાવળિયાના ઘા એવું શું આવે? લાગે તો જા બાકી બાવળિયામ ઘા. લાગે તો તીર નગર જય જય રામાપીર. ચાલો તો હવે જમીને મળીએ. દર્શનાબેન મળશું કે હવે પછી આવતા જ બ્લોગમાં સીધું? ઓકે. દર્શનાબેનને આપણે આદત પડાવવાની છે ડેલી બ્લોગિંગની. તો તમે બધા જી જોવ ને એ મારા હાળા કમેન્ટ કરતા રહેજો હો.